आदिवासी परिवार द्वारा क्रांतिकारी एवं जयपालसिंह मुंडाना चौकનું અનાવરણ ગાંગરડી ખાતે કરવામાં આવ્યું છે। આવનાર સમયમાં જયપાલસિંહ મુંડાની મૂર્તિનું અનાવરણ સાથેનો કાર્યક્રમ પણ રાખીશું। જોહાર સાથીઓ, આજ રોજ તારીખ 25/1/2025 રોજ ગરબાડા તાલુકાના ગાંગરડી બજારમાં બસ સ્ટેશનની સામે આદિવાસીઓના ક્રાંતિકારી એવા જયપાલસિંહ મુંડા ચોકનું અનાવરણ કરવામાં આવ્યું। આ અનાવરણના કાર્યક્રમની અંદર ગરબાડા વિધાનસભા 133ના ધારાસભ્ય શ્રી માનનીય મહેન્દ્રભાઈ ભાભોરે હાજરી આપી અને આ કાર્યક્રમમાં આદિવાસી સમાજ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે આ ચોકનું અનાવરણ કરવામાં આવ્યું। તો સાથીઓ, આ જયપાલસિંહ મુંડાનો જન્મ જાન્યુઆરી 1903ની અંદર થયો હતો। આ જયપાલસિંહ મુંડાએ ભારત દેશને હોકીમાં સૌથી પહેલો 1928ની અંદર એમની કેપ્ટનશીપની અંદર હોકીમાં મેડલ અપાવ્યો હતો। સાથીઓ, આ જયપાલસિંહ મુંડા ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણ્યા હતા અને આ જયપાલસિંહ મુંડાને ત્યાં ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ઓક્સફર્ડ બ્લુ તરીકેનું બિરુદ મળ્યું હતું। સાથીઓ, આ જયપાલસિંહ મુંડાએ આદિવાસીઓના અલગ રાજ્ય માટેની માંગ કરી હતી। એ વખતે એ બિહારમાં જન્મ્યા હતા, એ વખતે એમને એમના અલગ રાજ્ય એટલે કે ઝારખંડની માંગ કરી હતી। ત્યારે સાથીઓ, આ ઝારખંડ રાજ્ય અલગ આદિવાસીઓ માટે એક રાજ્ય સ્થાપિત કરવામાં આવ્યું હતું। અને સાથીઓ, જયપાલસિંહ મુંડા એ આદિવાસીઓને આ જે બંધારણની અંદર બંધારણ સભાના સભ્ય હતા, એ વખતે જયપાલસિંહ મુંડાએ આદિવાસીઓના અનુસૂચિત જનજાતિ શબ્દની જગ્યાએ આદિવાસી મૂળ માલિક એવો શબ્દ દાખલ કરાવવા માટે આપણા આ મહાન ક્રાંતિકારી એવા જયપાલસિંહ મુંડાનો હાથ હતો। સાથીઓ, જયપાલસિંહ મુંડા એક મહાન ક્રાંતિકારી અને આદિવાસીઓના હક અધિકારો મેળવવા માટે તેઓ ફરીથી ત્યાં એ વખતની સરકારમાં એના માટે રાજનીતિમાં પણ આવ્યા હતા। અને સાથીઓ, આ જયપાલસિંહ મુંડા જાતે લેખક પણ હતા અને પોતે પત્રકાર પણ હતા। સાથીઓ, જયપાલસિંહ મુંડા એ વખતના સમયમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણવું એટલે આદિવાસી સમાજ માટે એ ગર્વની વાત છે। અને સાથીઓ, આ જયપાલસિંહ મુંડાના ચોકનું અનાવરણ એટલે 25 તારીખે આપણે કર્યું છે। ત્યારે જયપાલસિંહ મુંડાના ચોકના અનાવરણ વખતે આદિવાસી સમાજના દાહોદ જિલ્લાના સમગ્ર આદિવાસી પરિવારના યુવાઓ ઉમટી પડ્યા હતા અને આ જયપાલસિંહ મુંડાની ભવ્યમાં ભવ્ય ઉજવણી કરીને ડીજેના તાલે નાચીને તેમજ સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો આ જયપાલસિંહ મુંડાના ચોક અનાવરણમાં હાજરી આપી હતી અને ડીજેના તાલે આ આદિવાસી યુવાઓ ઝૂમ્યા હતા જયપાલસિંહ મુંડાના ચોક અનાવરણ વખતે। અને આ દિવસે સાથીઓ, આદિવાસી પરિવારના યુવાઓ દ્વારા ત્યાં જ એક નાની મિટિંગ યોજવામાં આવી હતી અને આ મિટિંગની અંદર ફરી ગરબાડા તાલુકાની અંદર ભગવાન એવા આદિવાસીઓના ભગવાન ક્રાંતિકારી બિરસા મુંડાના સ્ટેચ્યુનું અનાવરણ કરવાના માટે એક મિટિંગ યોજી હતી। સાથીઓ, આ અનાવરણ કાર્યક્રમ વખતે 133 વિધાનસભાના ધારાસભ્ય એવા માનનીય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર પણ સાથે સાથે ત્યાં ડીજેના તાલે અને ઢોલના તાલે નાચ્યા હતા। તેઓ પણ આદિવાસીની પહેરવેશમાં આવ્યા। આ ચોકના અનાવરણ વખતે આદિવાસી યુવાઓ જે આપણા જયપાલસિંહ મુંડા ચોકથી ત્યાંની એક સ્કૂલ એટલે જે.કે. તન્ના સ્કૂલ સુધી ડીજેના તાલે નાચતા રેલી સ્વરૂપે ગયા હતા। ત્યાંથી એક નાનકડી મિટિંગ બિરસા મુંડાના મૂર્તિ અનાવરણ કાર્યક્રમ માટે રાખી હતી। એ મૂર્તિની મિટિંગમાં હાજરી આપીને યુવાઓ પોતપોતાના ઘરે જવા માટે રવાના થયા હતા। જોહાર,
जय बिरसा उलगुलान जारी रहेगा। જય ભીલ પ્રદેશ। આજે તારીખ 25/1/2025 રોજ આદિવાસી પરિવાર દ્વારા ક્રાંતિકારી એવા જયપાલસિંહ મુંડાના ચોકનું અનાવરણ ગાંગડી ખાતે કરવામાં આવ્યું છે। આવનાર સમયમાં જયપાલસિંહ મુંડાની મૂર્તિનું અનાવરણ સાથેનો કાર્યક્રમ પણ રાખીશું। આજે આદિવાસી યુવાનો તથા આગેવાનો અને રાજકારણીઓ થઈ અને સમગ્ર આપણા જે આદિવાસી ક્રાંતિકારીઓ થઈ ગયા છે તે વિષયમાં સતત આદિવાસી પરિવાર કામ કરી રહ્યું છે। આવનાર સમયમાં ભગવાન બિરસા મુંડાની પણ ભવ્ય મૂર્તિ ગરબાડા ખાતે અનાવરણ કરી અને કાર્યક્રમ કરવાના છે। જય જોહાર, જય ભીલ પ્રદેશ।